છે બિલખાનું લોકેશન. ફાઇનલી મિત્રો આપણે 110 કિલોમીટર અંતર કાપી અને પહોંચી જશે બિલખા, જ્યાં છે છેલ્લૈયાનું મંદિર. તો આપણે મિત્રો ફાઇનલી બિલખા ધામ છેલ્લૈયા મંદિરે પહોંચી ગયા છે. આવો તમે બધા મિત્રોને બિલખા ધામ છેલ્લૈયા મંદિરના દર્શન કરાવો. અહીંના ઘણા બધા રહસ્ય છે, જેટલા પણ અમને અનુભવ હશે એટલા હું તમને કહી શકીશ. ખાવાની છે કલ્યાણ ખબર હોય આપણને. સંઘર્ષાની જન્મભૂમિ શિયાળા બેટ. ધન પ્રતિ માટે શેઠ સંઘર્ષાની માતાનું 16 સોમવારનું વ્રત. બાળયોગીના આશીર્વાદથી છેલ્લૈયા જન્મ. સાધુના રૂપમાં શિવ પાર્વતી ભોજન કરાવ્યું, સોનાની મુદ્રા વરદાન મેળવ્યું. બિલખા નિવાસે સાધુનું સ્વાગત કરતા શેઠ સગાળ શાહ દંપતી. ભગવાનને ભોજન માટે નિવાસે લાવેલ છે ત્યારે માંસાહારી ભોજન માંગે છે. ભગવાન માટે માછ લાવી ભોજન પીરસે છે ત્યારે માણસનું માંસ ભોજનમાં માંગે છે. છેલ્લૈયાની શિયાળ નિશા. ભોજન પીરસે છે તો માથું ખાંડી જમવા માંગે છે. પુત્ર છેલ્લૈયાનું માથું ખાંડે છે અને કહે છે ત્યારે હાલ રોડ પડી હડતાલ કુંવરા છેલ્લૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને હજી આ કહાની તો બહુ અદ્ભુત છે. હજી તો બહુ મોટી કહાની છે. આપણને જેટલું જાણવા મળ્યું એટલું તમને બતાવ્યું. તો ફાઇનલી મિત્રો આપણે 130 કિલોમીટર કાપીને જુનાગઢ આવી ગયા છે. આપણે રૂમ બહુ હોય તો પણ જેડો નહીં, અત્યારે આગળ મળ્યો છે. તમને પણ દેખાડો કેવો છે રૂમ, જુઓ. ફાઇનલી મિત્રો આપણે ફ્રેશ થઈને પછી જમીન હવે સુવાની તૈયારીમાં છીએ, કારણ કે આપણે સવારે જવાનું છે ગિરનાર ચડવા. તો ગિરનારનો પણ વ્લોગ આવશે, તો તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ.